સુરત શહેર ડાયમંડ સિટી તરીકે પણ ઓળખાય છે અને સુરતમાં રત્ન કલાકારો ડાયમંડ ઉદ્યોગનું અભિન્ન અંગ છે. ત્યારે છેલ્લા 2 વર્ષમાં ડાયમંડ ઉદ્યોગમાં ભયંકર મંદી આવતા રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે. જેથી સુરત શહેરમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારોના વિવિધ પ્રશ્નોને લઈને 30 માર્ચ 2025ના રોજ હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે 30 માર્ચના રોજ સુરત શહેરમાં રત્ન કલાકારો દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં આ રેલીમાં રત્ન કલાકારો જોડાયા હતા. વિવિધ માંગો લખેલા બેનરો સાથે આ રેલી યોજાઈ હતી. સુરત શહેરમાં રત્ન કલાકારોના વિવિધ પ્રશ્નોને લઈને સરકારમાં રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 30મી માર્ચે સામૂહિક હડતાલની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે કલેક્ટર અને લેબર વિભાગ બેઠક પણ યોજાઈ હતી. પણ સરકાર તરફથી બાદમાં કોઈ નિર્ણય નહીં લેવાતા આખરે આજે સુરત શહેરમાં રત્ન કલાકારોએ રેલી કાઢી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા હતા. વિવિધ માંગો લખેલા બેનરો સાથે આ રેલી સુરત શહેરના કતારગામ દરવાજાથી હીરાબાગ સુધી યોજાઈ હતી. રેલીને લઈ પોલીસનો કડક બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો. ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ તાંગે જણાવ્યું કે 30% ભાવ વધારો કરવા માટે અમે 20 દિવસમાં અલ્ટિમેટમ આપ્યું હતું કે 20 દિવસ પછી જો ભાવ વધારો કરવામાં નહીં આવે, ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં નહીં આવે તો અમે હડતાલ પર ઉતરીશું અને રેલી કાઢીશું. તો આજે 20 દિવસ પૂરા થયા છે, ઉચ્ચ સ્તરીય સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું નથી. ત્યારે આજે રત્ન કલાકારોનો 10 વર્ષથી ભાવ વધારો થયો નથી એ બાબતે અમે વિરોધ નોંધાવીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે રત્ન કલાકારોનો મોંઘવારી મુજબ પગાર વધવો જોઈએ, રત્ન કલાકારોના મોંઘવારી મુજબ ભાવ વધવા જોઈએ અને રત્ન કલાકારોને સેફ અને સિક્યોર રોજગારી મળે. સરકાર એમને મદદ કરે. આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને પણ મદદ કરવામાં આવે. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવે અને આર્થિક પેકેજ જાહેર કરે. આ જ બાબતે અમે સરકારને વિનંતી કરીએ છીએ. આ રત્ન કલાકારોનો આક્રોશ છે. તો વધુમાં તેમણે જણાવ્યું કે કતારગામ દરવાજાથી રેલી કાઢી હીરાબાગ સર્કલ પાસે પૂર્ણ થઈ હતી. મોટી સંખ્યામાં રત્ન કલાકારો રેલીમાં જોડાયા હતા તથા રેલી દરમિયાન પોલીસ તંત્રનો પણ ખૂબ જ સારો સહકાર મળ્યો હોવાનું ભાવેશ તાંકે જણાવ્યું હતું. મારું નામ છે ભાવેશ તાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. આ રેલીનું આયોજન કતારગામથી થઈ અને હીરાબાગ સુધી 8 કિલોમીટર લાંબી રેલીનું આયોજન થયું હતું. પગપાળા રેલી હતી, શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. ગાંધીજી માર્ગે અમે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. રેલીનો ઉદ્દેશ હતો કે રત્ન કલાકારોના ભાવ વધારાની કમિટી બને. જ્યારે મંદી આવે છે ત્યારે રત્ન કલાકારોના ભાવ કાપી નાખવામાં આવે છે. એ બાબતે ઉચ્ચ લેવલની એક કમિટી બનાવવામાં આવે અને દર વર્ષે રત્ન કલાકારોના ભાવ મોંઘવારી મુજબ વધવા જોઈએ. એ બાબતે આ રેલી હતી. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનવું જોઈએ, આર્થિક પેકેજ મળવું જોઈએ. સરકારે જે પ્રોમિસ આપ્યું છે એ પ્રોમિસ મુજબ સરકારે આગળ આવી અને રત્ન કલાકારોની મદદ કરે એવી નમ્ર વિનંતી છે. જે રેલી ક્યાંથી કાઢવામાં આવેલી હતી, ત્યાં સમાપન કરવા પોલીસ પ્રશાસનની કેવી મદદ મળી છે? પોલીસ પ્રશાસનને ખૂબ સારી એવી મદદ મળી છે. પોલીસ કમિશનરનો આ તકે અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે રત્ન કલાકારોની વેદનાઓને યોગ્ય સ્થાને પહોંચાડવા માટે આજે પોલીસ અમારી સાથે ખંભો મિલાવીને કામ કર્યું છે. તો તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આ રેલીની અંદર હજારો લોકો જે રત્ન કલાકારો જોયા એનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. તમારા માધ્યમથી કહેવા માંગુ છું, જે રત્ન કલાકારોને હડતાલ પાડવા રોકેલા છે અને કારખાના ચાલુ રાખેલા છે, રત્ન કલાકારોના નામ ગુપ્ત રાખવામાં આવશે. રત્ન કલાકારોના નામ ગુપ્ત રાખી ઈ કંપની વિરુદ્ધ અમે કાયદેસર કાર્યવાહી કરવા માટે સક્ષમ છીએ. જે રીતે આજે કેટલા રત્ન કલાકારો આ રેલીમાં જોડાયા? હજારોની સંખ્યાની અંદર આ રેલીની અંદર રત્ન કલાકારો જોડાયા અને વિશ્વાસ છે સરકાર રત્ન કલાકારોની વેદના સમજશે અને રત્ન કલાકારો માટે આપશે.